પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે સીએમ અને ગૃહમંત્રીને લખ્યો પત્ર. સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજીની નિમણૂક માટે લખ્યો પત્ર. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે સીએમ અને ગૃહમંત્રીને લખ્યો પત્ર. સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજીની નિમણૂક માટે લખ્યો પત્ર. પત્રમાં ઉલ્લેખ કરાયો કે અમદાવાદ પછી સૌથી વધુ વિકસિત ગણાતું સુરત શહેર પોલીસ ઇન્ચાર્જ કમિશનરના હવાલે છે. સુરત પોલીસ કમિશનર નિવૃત્ત થયાના એક અઠવાડિયા બાદ પણ પોલીસ કમિશનરની નિમણૂક નથી કરી, જેના કારણે સુરત શહેરમાં ગુનાખોરી વધી રહી છે. પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે રાજ્યના ગૃહમંત્રી પણ સુરતના જ છે અને ગૃહમંત્રી વિકસિત ભારત 2047ની વાતો કરે છે, પરંતુ તેમના શહેરમાં પોલીસ કમિશનરની નિમણૂકમાં ચૂક કેમ રહી તે નથી સમજાતો. પત્રમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે સુરત પોલીસ કમિશનર ઉપરાંત રેગ્યુલરમાં મુકાયા નથી અને હાલમાં ચાર્જથી જ ગાડું ચાલે છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. ખાસ કરીને સુરત શહેરમાં જે રીતે ડાયમંડ સિટી હોય, ટેક્સટાઇલ સિટી હોય અને કૂદકે ને ભૂટકે જ્યારે સુરત શહેરની વસ્તી 1 કરોડની આસપાસની નજીક પહોંચી છે અને દરેક પ્રાંતના લોકો અહીંયા વસે છે અને ક્રાઇમ રેટ પણ દિવસે દિવસે એ સાયબર ક્રાઇમ હોય અને ગુનાઓની સંખ્યા પણ, મર્ડરની સંખ્યા પણ દિવસે દિવસે વધતી જાય છે. અને એના અનુસંધાનમાં કોઈપણ મેટ્રો સિટી હોય, એ સિટીના પોલીસ કમિશનર હોય, કલેક્ટર હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, ડીડી હોય, આ તમામ જ્યારે રિટાયર થતા હોય તો અગાઉથી સુયોજિત આયોજન કરીને રાજ્ય સરકાર એ કાયમી પદની ભરતી કરતી હોય છે. ખાસ કરીને જ્યારે સુરત શહેરના પોલીસ કમિશનર 31મી તારીખે જ્યારે રિટાયર થયા પછી આજે 8 દિવસ પછી પણ એની કાયમી નિમણૂક થઈ નથી. આના કારણે સુરત શહેરમાં જે રીતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અને એનું મોનિટરિંગ કરવા માટે મુખ્ય પોલીસ કમિશનર જે કાયમી નિમણૂક થવી જોઈએ એ થઈ ન હોવાથી અને ખાસ કરીને ગુજરાતના ગૃહમંત્રી જ્યારે સુરત શહેરના પોતે હોય અને એના મુખે હંમેશા સુરત શહેરની હિતની વાત હોય ત્યારે આ ચૂક કયા પ્રકારની થઈ એ સમજમાં આવતું નથી. આનાથી રાજ્ય સરકારની છબીને પણ નુકસાન થાય એવું મારું સ્પષ્ટ માનવું છે. એ અનુસંધાનમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજીની પણ જગ્યા હાલમાં ખાલી છે. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.